તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ। શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન। આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત। સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર। મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ। વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 1। મહેસાણા જિલ્લાના પાલોદર ગામે દર વર્ષે યોજાતો 64 જોગણી માતાજીનો પરંપરાગત શુકન મેળો આ વર્ષે પણ ભક્તિ અને લોક પરંપરાની વચ્ચે યોજાયો। ખાસ કરી ખેતી માટે આવનાર વર્ષનું ફળ કેવું રહેશે, ચોમાસું કેવું રહેશે તે જાણવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યોજાતા શુકન મેળાના પાલોદરાનો આ મેળો વિશેષ મહત્વ ધરાવે છે। મહેસાણા તાલુકાના યાત્રાધામ પાલોદર ખાતે 64 જોગણી માતાજીનો લોકમેળો ગુજરાતભરમાં જાણીતો છે। તાલુકાનો સૌથી મોટો મેળો હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે। પરંપરાગત રીતે ખેડૂતલક્ષી શુકન અને કાળકા માતાજીની સગડીના દર્શન કરવા માટે 2 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। મેળામાં મનોરંજનના વિવિધ સાધનો, ખાણીપીણીની દુકાનો અને ચકડોળો સહિત અનેક આકર્ષણો જોવા મળે છે। ફાગણ વદ 11 અને 12ના 2 દિવસ દરમિયાન યોજાતા આ મેળામાં પ્રથમ દિવસે ખેડૂતલક્ષી શુકન જોવાની પરંપરા છે, જ્યારે બીજા દિવસે કાળકા માતાજીની સગડીના દર્શન કરવામાં આવે છે। પરંપરા મુજબ પ્રથમ દિવસે યજુવેન્દ્રમાં દર્શાવેલ ઇન્દ્ર પૂજાના ભાગરૂપે શુકન વિધિ કરવામાં આવે છે। સવારથી જ ગામમાં વિવિધ વિધિઓ શરૂ થાય છે, જેમાં સુથાર હળ બનાવવા માટે લાકડું લાવે છે। મણકોરો દ્વારા ઘેર ઘેર કાચા સૂતરની કોકડીઓ આપવામાં આવે છે। બપોરના સમયે માતાજીના ચોકમાં ભવાયા દ્વારા રાવણામાં લોકકથા રજૂ કરવામાં આવે છે। માળી દ્વારા માતાજીને ફૂલહાર પહેરાવવામાં આવે છે અને ખેડૂત જીવન સાથે જોડાયેલી અનેક પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે। પનિહારીઓ દ્વારા પાણીના ફેરા કરવામાં આવે છે। બાદમાં હળોતરા વિધિ કરવામાં આવે છે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલા નિરીક્ષણના આધારે આગામી ચોમાસું, કૃષિ પાકો અને વરસાદ અંગેનું વર્તારું કાઢવામાં આવે છે। આ વર્ષે મળેલા વર્તારા અનુસાર આવનાર વર્ષ 12 આની એટલે કે સારો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પટેલ યશવંતભાઈ ચેલદાસ, મુખ્ય ટ્રસ્ટી ચેલદાસ। સવારમાં સુથાર લાકડું કાપવા જાય ચોટિયાને લઈને, અને લાકડું કાપીને પણ હળ ને બધા સાધનો બનાવે, પછી એનો વણ રોઢવાનું બધું ખેડૂત લક્ષી સકન જોવા માટે પછી માળી 4 સાડા 4 વાગે માળી આવે અને રાવણું બેઠું હોય ગામનું, રાવણામાં બધા બેઠેલા ટોપીઓ પહેરીને પટેલ બધા હોય, એમના પર ગમે તે ઉપર હાર નોખતા હોય, ગમે તે ઉપર હાર આવે, હાર નોખે ગમે તે વ્યક્તિ ઉપર, એટલે વ્યક્તિત્વ ઉપરથી ખબર પડે કે એનો સ્વભાવ કેવો માણસ છે, શું એના ઉપરથી માણસનો વર્તારો નીકળે, અને એના ઉપરથી સકન જો કે આ સાલ આવું વર્ષ આવશે, પોણી આવ્યો કે કૂવા પર પોણી ખેંચવા જઈ અને 5 જગ્યાએ લઈ અને ગોળીઓ માઢમાં મૂકેલી 2 જગ્યાએ, અને 5 મહિના હોય એના એ રીતના, એ 5 મહિના 5 ગોળીઓ મૂકેલી હોય, એમાં પોણી વેડે અને પછી ઉભરાતી હોય ગોળી, એ મહિના ઉપરથી ખ્યાલ આવે કે આ મહિના વરસાદ વધારે આવશે અને આ મહિનામાં ઓછો આવશે। હા, વર્તારો સારો છે અને બધા હા 12 વર્ષ કરવું આ સાલ। હા, બીજા દિવસે કારકામાની સગડીઓ નીકળતી સળગતી, નાયક ભાઈઓ પ્રજાપતિ વાસમાંથી લાવી અને માતાજીના અહીંયા દર્શન કરી અને કારકામાં આગળ જઈને ત્યાં મૂકતા હોય સળગતી, એના જે પબ્લિક બહુ આવતી, લાખો માણસ આવતું હોય। શું નામ છે તમારું? મારું નામ વિષ્ણુભાઈ ઈશ્વરલાલ પટેલ, ગામ મીઠા દરવા। હું અહીંયા ઘણા વર્ષથી જોગણીમાના પારે આજથી 2001માં એટલે 99થી 2001ની સાલમાં અહીંયા મેં માના પારે મારી પોતાની મ્યુઝિકલ પાર્ટી છે અને અહીંયા ગરબા કરેલા, અને લગભગ ત્યારથી જ અહીંયા માતાજીના મંદિરના આગળ પરિસરમાં સેવા આપું છું। અને અહીંયા અમારું આ ટીમ હિતુભાઈ પટેલ અને દાદા
સોમભાઈ અમે બધા અહીંયા આવીને અમારી આ ટીમ અમારી અહીંયા સેવા આપે છે અને માતાજીના વર્ષો અમે અહીંયા સારું લાગે છે અને માતાજીના આગલા દિવસે માતાજીનો સુકન જોવાય છે, વર્ષ પર જોવાય છે અને આવતીકાલે મહાકાળીમાંથી સગડી નીકળશે. બોલો જય માતાજી, જય જોગણી. વર્ષ ફળમાં જોવામાં આવે છે કે માતાજીના કેટલા આખા વર્ષમાં કેવો વરસાદ થશે એવાનો વર્તારો જોવામાં આવે છે અને એના પરથી ખબર પડે કે આવતું વર્ષ કેવું છે. આવતું વર્ષ વરસાદ કેવો પડશે એ માતાજીના ચોકમાં અહીંયા સુકન જોવામાં આવે છે અને વર્ષ પર કેવું છે, આ વખત વર્ષ પર સારું છે અને વરસાદ સારો થશે એવું આ વખત સુકન જોવામાં આવ્યા છે. આવતીકાલે કે 14 તારીખે મતલબ મહાકાળી માતાની સગડી નીકળશે ગામમાંથી અને પ્રજાપતિવાસમાંથી અને એ સગડી નીકળી અને મહાકાળી માતાના મંદિર જશે, જોગણી માના દર્શન કરી અને આગળ સગડી નીકળશે. હજારો ભક્તો માના જોગણીના આ જે સગડી છે એના દર્શન કરશે. જય જોગણી માં. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.